તો ભાઈ જય મોગલ જય દ્વારકાધીશ ઘણા દિવસ પછી પાછા અને ભાઈ વ્લોગમાં તમારું બધાનું આ હાર્દિક સ્વાગત કરું છું ભાઈ મૂડ તો નહોતું ભાઈ વ્લોગ બનાવવાનું પણ આજે પાછું મૂડ છે કે ભાઈ ને હવે પાછા ટ્રીપમાં આવ્યા છીએ તો પાછા ભાઈ વ્લોગ બનાવી નાખીએ એમ તો અત્યારે મિત્રોને ભાઈ વ્લોગની શરૂઆત કરી છે ભાઈ આપણે મહારાષ્ટ્ર લોનેવાલાથી ચાલે છે ને ભાઈ આપણે આવ્યા હતા સુરતથી એક ભાઈ વર્ધી ભરીને આવ્યા હતા નાની ગાડીમાં એસી ગાડીની અંદર સુરતથી લોનેવાલાની અને ભાઈ અત્યારમાં ભાઈ સમયની વાત કરીએ તો ભાઈ 10 અત્યારે 8:30 9 વાગ્યા જેવો સમય થઈ ગયો છે અને અત્યારમાં છે ને ભાઈ આપણે છીએ ભાઈ લોનાવાલા મહારાષ્ટ્રની અંદર અને અહીંયા છે ને એક રિસોર્ટ છે તો રિસોર્ટે જે આપણા પેસેન્જર છે ને બધા રિસોર્ટે રોકાણા છે અને આપણે છે ભાઈ અહીંયા પાર્કિંગ છે અહીંયા તમને બતાવી દો પહેલાં ભાઈ આપણે છે ને ભાઈ આવડિયા ગાડી લઈને આવ્યા હતા સુરતથી મહારાષ્ટ્ર લોનેવાલા અને અહીંયા છે ને પાસે તમે જોઈ શકો છો એ છે ને કંઈક હોટલ છે રિસોર્ટ છે તો બધા પેસેન્જર છે ને ભાઈ ત્યાં રોકાણેલા છે અને ભાઈ આ તમે મસ્ત મજાનું ભાઈ તમે વાતાવરણ જોઈ શકો છો લોનેવાલા મહારાષ્ટ્રનું અને ભાઈ હાજે છે ને ભાઈ ગજબનો ભાઈ વરસાદ આવી ગયેલો હતો અને અત્યારે તેને ભાઈ વરસાદ આવે એવું વાતાવરણ ભાઈ વાતાવરણ થઈ ગયેલું છે ભાઈ મસ્ત મજાનું તો ભાઈ કાંઈ ઘટે નહીં ભાઈ એવું વાતાવરણ છે અહીંયા અત્યારે અને આ છે ને ભાઈ આપણી ગાડી છે તમે જોઈ શકો છો ગાડીનું ઇન્ટિરિયર ભાઈ એક નંબરનું છે એસી ગાડી છે તો આપણે છે ને આ ગાડી લઈને આવેલા છીએ અત્યારે હજી અહીંયા છે ને ભાઈ આપણે એને હજી 2 દિવસ હજી રોકાવાનું છે હજી કાલનો દિવસ એ રોકાવાનું છે ને પ્રમદિવસનો દિવસ એટલે પ્રમદી હા છે ને ભાઈ આપણે નીકળવાનું છે અને આ રીતની ભાઈ કંઈ મસ્ત મજાની ગાડીની ને ભાઈ લિવરી તમે નહીં જોઈ શકો છો આ છે ભાઈ 2x1 સ્લીપર ઓલે સિટિંગ ગાડી છે તો તમને અંદરથી બતાવું ભાઈ આ રીતની કંઈ ગાડી છે ને ભાઈ ને આઈસરની ગાડી છે આ મસ્ત મજાની ને ભાઈ એલઈડી અને ભાઈ ભાઈ આ રીતની કંઈક ને ભાઈ ડ્રાઈવર કેબિન છે મસ્ત મજાનું અને ભાઈ આપણે એને છે ને એપલ ભાઈ આવેલા છે નંજીભાઈ કઈ ને તો ભાઈ આ રીતની કંઈક મસ્ત મજાની ને ભાઈ સિટિંગ છે 2x1 સિટિંગ ગાડી છે અને ભાઈ જો ભાઈ મસ્ત મજાનો સાઉન્ડ સિસ્ટમ છે કંઈ ઘટે નહીં એવું તમે જો આ રીતની કંઈ ગાડી છે અને આ છે ને ભાઈ પુશ બેક છે એટલે ને ભાઈ આરામથી બેસી શકે તમે બતાવું છો હા છે ને તો અહીંયા તમે એને એક સ્વીચ આવે એ દબવો એટલે ડાયરેક્ટ હેઠળ બેસી જાય એમ કહો એટલે પાછી ઉપર આવી જાય પુશ બેક ગાડી છે સીટું છે મસ્ત મજાની તો અને પાછળ તો ભાઈ મસ્ત મજાનો સોફો છે હોવા માટે આખી રાત આપણે અહીંયા હોતા હતા જો ભાઈ ને આ ભાઈ અમારા હાર્યા કેમ ભાઈ કેમ મજા આવી એપલ કે મજા હે ઘટે કાંઈ ન ઘટે જિંદગી હોય તો આવી કાંઈ ઘટે જ નહીં મોજે હતી અને ભાઈ સાઉન્ડ જોવો તમે પેલા બાકી કાંઈ ડીજે શું વાગે ડીજે કરતા ભાઈ એવું રૂકવું પડે ને એવું ભાઈ ને અહીંયા સાઉન્ડ સિસ્ટમ છે ભાઈ જો સ્પીકર એલા 5 તો સ્પીકર ગોઠવેલા છે કાંઈ ઘટે નહીં ને એવા અને બાકી લાઇટિંગ બાઇટિંગ કાંઈ ઘટે નહીં હા તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ભાઈ અહીંયા ને ભાઈ લોનેવાલા આપણે જ્યાં પણ ફરવા જઈશું ને બધી આપણે વ્લોગની અંદર કવર કરવાના છે તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને વ્લોગ કેવો લાગે એ પણ જરાક કોમેન્ટ કરજો અને કન્ટિન્યુ રાખો કે નહીં એ પણ તમે જરાક કોમેન્ટ કરજો તો બન્યા રહેજો ભાઈ તો ફાઇનલ મિત્રો કેમ ભાઈ વાગી ગયા છે 10 અને આપણે ભાઈ જાગી ગયા છે કમ્પ્લેટ ગયા 4:08 વાગ્યાના અને હવે છે ને ગાડીમાં થોડુંક કામ બાકી છે ભાઈ કેમ કે ગાડી એને ભાઈ સાફ કરીને અંદરથી થાય ને આપણે સાફ કરી નાખીએ પણ બહારથી ને ભાઈ જરાક કામ સાફ કરવાની બાકી તો એને ભાઈ સાફ કરી નાખીને ને ભાઈ જમવાનું આપણે ફોન આવી ગયો તો હવે જમતા આવી કે નાતા આવીએ ત્યાં અને પહેલાં ભાઈ ગાડી જરાક સાફ કરી નાખી કેમ કે ગાડીમાં એને ભાઈ થોડીક બગડેલી છે ને તો હિસાબ કરીને અંદરથી તમે કમ્પ્લીટ કરી નાખી મેં એપલ ભાઈ બે છે ભાઈ એપલ ભાઈ બેઠા છે અહીંયા હવે હા જો ભાઈ ચોકલેટ ખાવી તો બોલાવે છે એને ખાવી એને રિક્સ નથી ખાવી પણ આપણે ભાઈ ગાડી પહેલાં કમ્પ્લીટ કરી નાખી પછી એને ભાઈ નાહી આવીએ ને પછી ખાઈ આવીએ ખાવાનો ફોન આવ્યો તો થોડી બગડેલી છે ને તો પહેલાં કમ્પ્લીટ કરી નાખી બાકી જો ભાઈ ગાડીનો લુક તમે જોઈ શકો છો તો જે કોઈને ભાઈ ગાડી છે ને ટૂરમાં બંધાવે ને તો ભાઈ સીતારામ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ઇન્સ્ટાગ્રામ આઈડી હેન્ડલ છે એની પર ઓલી કરી દેજો ભાઈ મેસેજ કરજો બાકી એક નંબરની ગાડીઓ છે ઘણી ગાડીઓ છે એસી તો કોન્ટેક્ટ કરજો બાકી આપણે આવેલા છીએ ભાઈ લોનાવાલા આવડિયા ગાડી લઈને અને પાર્ટી ને ભાઈ મસ્ત મજાની છે ભાઈ પાર્ટી આપણને મળી છે તો જમવાનો ફોન આવી ગયો પહેલાં ગાડી કમ્પ્લીટ કરીને પછી ભાઈ જમવા જઈએ અને તમને બતાવીએ હોટલ ને એવું કેવું છે તો અહીંયા હોટલ છે મસ્ત મજાનું વાતાવરણ તમે જો ભાઈ એક નંબરનું વાતાવરણ બની ગયું છે અત્યારે વરસાદ આવે એવું જો હા જે તો ભાઈ ભૂકા કાઢ નાખે ને એટલો વરસાદ આવી ગયો હતો ને અત્યારમાં વરસાદ આવે એવું છે તો પહેલાં ગાડી આપણે કમ્પ્લીટ કરી નાખીએ ચાલો મળીએ આગળ ઓકે આવું બધું કરવું પડે
ફાઇનલ હે મિત્રો ગાડી છે ને ભાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે જો અને હવે આપણે ભાઈ જઈ નાસ્તો કરીએ અને નાહી આવીએ તો ભાઈ ઠેલો બેલો લઈને થઈ ગયા છે કમ્પ્લીટ અને અમારે એપલ ભાઈ આવે છે હાલે ભાઈ એપલ દરવાજો કરી દે બંધ હાલે ભાઈ નીકળીએ હવે અહીંથી સામે તેવડી હોટલ છે ને નાહી આવીએ અને એને ભાઈ જમતા આવીએ નાસ્તો વાસ્તો કરી લઈએ તો ભાઈ અને હવે એને ભાઈ અહીંથી બધા આવે ને પછી તક જવાનું છે ફરવા ક્યાં જવાનું ને આપણને કાંઈ આઈડિયા તો નથી હવે આવે પછી હવે ખબર પડે ક્યાં જવાનું છે તો ભાઈ એમાં એપલ ભાઈ તેને ભાઈ ઠેલો લઈને થઈ ગયા છે કમ્પ્લેટ હા નાહી આવીને નાસ્તો કરી હાલો તો હોટલ જઈને બતાવું તમને કેવી હોટલ છે અને હું નાસ્તામાં છે ને બધી ફ્રેશ થઈ આવી હાલો વિડીયોમાં બિના રહેજો કન્ટિન્યુ ભાઈ આ રીતે કંઈક મસ્ત મજાની રિસોર્ટ હોટલ છે ભાઈ લોકેશન જો બાકી એક નંબરનું છે આ લોકેશન છે લોનેવાલા અને કંઈક હોટલ નામ હતું કંઈ સારું તો 60 કે એવું કંઈક નામ હતું કંઈક મસ્ત મજાની હોટલ છે હા હા આ હોટલ છે 60 ml જો આ રીતના કંઈ અંદર ગેટ છે મસ્ત મજાનો અહીંયા કંઈક છે આ શું છે કંઈક ગ્રાઉન્ડ ચાલો અહીંયા તમને બતાવો અહીંયા હું છે બતાવી દઉં બધું તમને હવે મસ્ત મજાનો કંઈક એરિયા છે બેહવા માટેનો હાલો હવે જઈએ આપણે હોટલની અંદર હા અહીંયા આપણે બહાર જવાનું ચાલો આપણે અહીંથી સેટવાની અંદર તો મિત્રો આ રીતનો કંઈક એરિયો છે મસ્ત મજાનો અને ભાઈ જો પણ નાસ્તો આવી ગયો છે હા શું છે હા નાન ખટાઈ છે અને થેપલા ને ખાખા ને બધું આવી ગયું છે અને ભાઈ મસ્ત મજાની છે ને ભાઈ ચા છે હાલો ભાઈ એપલ ભાઈ ઉપાડ હાલો હાલો ભાઈ ચા અને આપણી ચા હાલો ભાઈ તો નાસ્તો કરી લઈને પછી એને ભાઈ જઈએ નાહવા માટે મસ્ત મજાની ચા આવી ગઈ છે શું કેવું તો ચાલો હવે નાસ્તો કરી લઈએ તો ફાઇનલી મિત્રો નાસ્તો છે ને કરીને આપણે આવી ગયા છીએ ઉપર નાહવા માટે અને અહીંયા છે ને ભાઈ રૂમો છે મસ્ત મજાની અને બાર છે અને અહીંયા છે ને ભાઈ કંઈક રમવા માટેની બધી વસ્તુ છે સામે કંઈક રમવા માટેની વસ્તુ છે તો હું ને એપલ ભાઈ આવી ગયા છીએ ઉપર નાહવા અને આ છે ને કંઈક બાર છે આપણને છે ને ખાસ તો આઈડિયા નથી ભાઈ શું છે એમ પણ છે ઉપર લખેલું છે બાર એટલે કંઈ આ છે એમ અને ભાઈ મસ્ત મજાને ને ભાઈ લાઇટિંગ બાઇટિંગ બધું છે પણ અત્યારમાં તો બધું બન્યું છે અને અહીંયા કાંઈક એને કંઈક રમવા કરવાનું છે આનું ભાઈ તમને નામ આવડતું ને ભાઈ કોમેન્ટ કરી દઈએ શું છે બાકી તો ભાઈ મસ્ત મજા ને ભાઈ ફોટા પાડવાના છે આપણે અહીંયા એ પહેલાં તમને ને ભાઈ રૂમનું એવું બધું બતાવી દો મસ્ત મજાનું અહીંયા કંઈક આ રમવાને ક્યાં રમશે કે નહીં આને કંઈક કહેવાય હવે નામ તો આપણને ભાઈ ખબર નથી હું છે હવે ને તમને બહાર લઈ જાઓ બહારથી કેવો નજારો આવે એ તમને બતાવી દઉં તો ભાઈ જો આપણે આવી જઈએ છીએ ભાઈ બહાર અને બહારથી તમે એને ભાઈ મસ્ત મજાનો ભાઈ નજારો જોઈ શકો છો અને વોટર પાર્કને અહીંયા પાર્કવાળાની સ્વિમિંગ પુલની અંદર લખ્યું છે 60 ml આ છે ને ભાઈ નાના બાળકો માટેનો ઓલા સ્વિમિંગ પુલ છે અને મોટા માટે છે ને પાછળની સાઈડમાં છે બાકી એને ભાઈ નજારો છે ને ભાઈ એક નંબરનો આવે છે કંઈ ઘટે ને એવું અને અહીંયા છે ને ભાઈ વાતાવરણ ભાઈ ઘડીકમાં ચેન્જ થઈ જાય અને હજી ને ભાઈ આ રિસોર્ટનું છે ને ભાઈ કામ અહીંયા ચાલુ છે આ છે ને બધા એક અલગ અલગ છે ને ભાઈ રિસોર્ટ છે આ બધું બધે અને વાતાવરણ છે ને ભાઈ કાંઈ ઘટીને એવું છે એક નંબરનું અહીંયા બાજુમાં તે એક રિસોર્ટ છે હવે એ બે એક છે કે અલગ છે આપણને કંઈ ખ્યાલ નથી પણ બધા એના રિસોર્ટ જ છે અહીંયા અને જો ભાઈ ઝાડવા બાળવાનું કંઈ ઘટે નહીં ને એવું મસ્ત મજાનું લોકેશન છે અહીંયા કંઈ ઘટે નહીં એવું તો ફાઇનલી મિત્રો ભાઈ નાહી કરીને થઈ જશે કમ્પ્લીટ અને ભાઈ મસ્ત મજાના નાહી લીધા છે કપડાં બપડા બધી ચેન્જ કરી નાખ્યું છે ને જો ભાઈ આ રીતનું કંઈ છે ભાઈ મસ્ત મજાનું પાછું ને ભાઈ વાતાવરણ ભાઈ ઘડીએ ઘડીએ એને વાતાવરણ બદલી જાય અત્યારે ભાઈ ફૂલ થઈ ગયો છે તડકો અહીંયા કંઈક રિસોર્ટ છે જો કે થઈ ગયા અહીંયા ફુવારા શરૂ મસ્ત મજાનું છે ભાઈ કંઈ ઘટી નહીં ભાઈ ફુવારા થઈ ગયા શરૂ ને આ છે ભાઈ ગ્રાઉન્ડ એરિયો તો સામે જાય છે મસ્ત મજાની ટ્રેન અને બાકી એને ભાઈ મસ્ત મજાનું વાતાવરણ લોકેશન છે ને ભાઈ એક નંબર ને આ હોટલ છે ભાઈ 60 ml હોટલ અને રિસોર્ટ આ રીતનું કંઈક મસ્ત મજાનું તો ચાલો હવે ભાઈ નાઈ કરીને થઈ ગયા છે કમ્પ્લીટ હવે પાછા છે ને ભાઈ જઈએ આપણે ગાડીએ હવે કંઈ છે ને ભાઈ મજા જ આવ્યા કરે હવે ઊભા રહીને તોય મજા આવે એવું મસ્ત મજાનું ભાઈ વાતાવરણ છે કાંઈ ઘટે નહીં એવું તો ચાલો હવે જઈએ આપણે ગાડીએ
તો નાય કરીને તો મિત્રો કમ્પ્લીટ થઈ ગયા. તો અહીંયા ભાઈ મસ્ત મજાનું કંઈક ફોટા પાડવા માટેનું લોલું હતું. કાંઈ ને ભાઈ કાચ હતા સામે, એટલે એમ ચાલો ભાઈ ફોટા પડી ગયા. અહીંયા છે ને ભાઈ મસ્ત મજાના કાચ છે, તો આપણે ભાઈ થોડાક ફોટા પડી જશે મસ્ત મજાના. અને તમે જોઈ શકો છો આ રીતના છે ને ભાઈ કાચ છે ભાઈ મસ્ત મજાના. અહીંયા આપણે ઘણા બધા ફોટા પાડ્યા છે, બે ખુરશી પર બેહીને. આ રીતના કંઈક મસ્ત મજાની હોટલ છે, અને રૂમો ને એવું છે મસ્ત મજાનું કંઈ ઘટે ને એવું છે. અહીંયા આપણે એને વિડીયો ઉતારી લીધો છે, અને આ રીતના છે ને ભાઈ કંઈક છે. અને લાઇટો હોય તો ભાઈ મસ્ત મજાનું લાગે ને. મારે ભાઈ એપલ ભાઈ મસ્ત મજાના બેસી જાવે. તો ફાઇનલી મિત્રો ભાઈ આવી જશે પાછા ગાડિયા. મસ્ત મજાનું ભાઈ જે હોટલ છે એક નંબરની, કાંઈ ઘટે નહીં એવી. અને ભાઈ અત્યારે પાછા આપણે આવી જશે ગાડિયા. અને ભાઈ તો વાતાવરણ તો ને ભાઈ તો કાંઈ ઘટે નહીં, એક નંબરનું છે, કાંઈ ઘટે નહીં. અહીંયા છે ને બધા હોટલ ને રિસોર્ટ ને એવું બધું છે. તો અહીંયાથી સપ્તગીરી રિસોર્ટનું અહીંયા કામ ચાલુ છે. પછી અહીંયા વરદ વિલા, અને અહીંયા કંઈક જે હોટલનું કામ છે મસ્ત મજા. એકલા ને હોટલ બોટલ જ છે બધી અહીંયા, હોટલ ને રિસોર્ટ ને એવું જ હતી. અને અહીંયાથી ઉપર જવા ભાઈ કામ ચાલુ છે, આપણે જઈને આવ્યા છીએ. બાકી ને એક નંબરની મસ્ત મજાની છે ને ભાઈ હોટલ છે અહીંયા. અને હારે જમી કરવીને નાસ્તો વાસ્તો કરીને કમ્પ્લીટ થઈ ગયા છે, ગાડી આવી ગયા. અને હવે છે ને ભાઈ અહીંથી ટ્રેકિંગ કરવા જવાનું છે. એ બધા છે ને મેમ્બર કહે છે કે ટ્રેકિંગ કરવા જવાનું છે, એમ તો જઈને તો એની હારે આપણે હવે જવાનું છે. હવે જોઈએ છીએ જાય કે નથી જતા, કેમ કે આમાં ડુંગરા ને એવું છે ને, નહીં કે ટ્રેકિંગમાં જવાનું છે એમ બધા. હવે જોઈએ છીએ જાય ને તો એની હારે આપણે જવાનું છે. એ પહેલાં આપણે ગાડી જરાક પાછી સાફ કરવાની છે, કે ડિક્કી તો સાફ કરી છે, કેમ કે સામાન એનો મૂકવાનો છે ને એના માટે. તો ચાલો.